नमस्कार मित्रों, नॉलेज गुरु में फरी एक बार आप सबનું हार्दिक स्वागत है। આજના વિડીયોમાં આપણે તારીખ 1, 2 અને 3 ઓગસ્ટ 2017ના રોજના કરંટ અફેરની ચર્ચા કરશું। આજનો વિડીયો શરૂ કરતા પહેલાં હું આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો તારીખ 1, 2 અને 3 ઓગસ્ટ 2017ના રોજનું કરંટ અફેર। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 1, UIDAIના હાલના ચેરમેન કોણ છે? જવાબ આવશે શ્રી જે સત્યનારાયણ। આપણે એમનું ફૂલ ફોર્મ જોઈએ। UIDAIનું ફૂલ ફોર્મ શું થશે? તો યુનિક આઇડેન્ટિફિકેશન એથોરિટી ઓફ ઇન્ડિયા। યુનિક આઇડેન્ટિફિકેશન એથોરિટી ઓફ ઇન્ડિયા કે જેમના હાલના ચેરમેન છે જે સત્યનારાયણ। આ સંસ્થા જે યુનિક આઇડેન્ટિફિકેશન એથોરિટી ઓફ ઇન્ડિયા છે એ આધાર કાર્ડ ઇસ્યુ કરતું ભારત સરકારનું એક ડિપાર્ટમેન્ટ છે, બરાબર। તો આપણે હું તમને એક વસ્તુ કહી દઉં કે UIDAI છે, બરાબર, એમની વેબસાઇટ www.uidai.gov.in ઉપર જઈને તમે આધાર કાર્ડમાં કોઈ પણ ચેન્જીસ કરાવવું હોય તો તમે ત્યાં જઈને કરાવી શકો છો, બરાબર। સરનેમમાં હોય, નામમાં હોય કે ફોટામાં હોય કે નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો તમે એ વેબસાઇટ ઉપરથી કરી શકો છો। પ્રશ્ન નંબર 2, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની 34મી મન કી બાતમાં 15મી ઓગસ્ટને આ વર્ષે કયા પર્વ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે? તો જવાબ આવશે સંકલ્પ પર્વ તરીકે, બરાબર। 2017ના 15મી ઓગસ્ટને સંકલ્પ પર્વ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે, બરાબર। એ જાહેરાત ક્યારે કરેલી? તો 34મી મન કી બાત કાર્યક્રમમાં। પ્રશ્ન નંબર 3, રાજ્યસભામાં બંધારણનો કેટલામો સુધારો હાલમાં 31 જુલાઈમાં પસાર થયો? બરાબર, 31 જુલાઈના રોજ પસાર થયો। તો જવાબ આવશે 123મો સુધારો। તે એટલે કે આ સુધારો NCBCને બંધારણીય દરજ્જો આપે છે। તેનાથી બંધારણમાં નવી કલમો એડ કરવામાં આવી। એ કલમો છે 338B અને 342A, બરાબર। 123મો બંધારણીય સુધારો જેમના દ્વારા NCBCને બંધારણીય દરજ્જો આપવામાં આવશે અને તેનાથી બંધારણમાં 2 કલમો એડ થઈ નવી કલમો 338B અને 342A, બરાબર। આપણે જોઈએ તો NCBCનું ફૂલ ફોર્મ શું થશે? તો નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ। નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ। પ્રશ્ન નંબર 4, નેશનલ મિશન ફોર ક્લીન ઇન્ડિયા એટલે કે NMCG દ્વારા હાલમાં કેટલા પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા? તો જવાબ આવશે 7 પ્રોજેક્ટ। NMCG એટલે કે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા દ્વારા હાલમાં 7 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા। પ્રશ્ન નંબર 5, કેન્દ્ર સરકાર દ્વારા પારસીઓની વસ્તી જાળવી રાખવા માટે કઈ સ્કીમ લોન્ચ કરવામાં આવી? જવાબ આવશે જીઓ પારસી પબ્લિસિટી ફેઝ 2। જીઓ પારસી પબ્લિસિટી ફેઝ 2, બરાબર। તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પારસીઓની વસ્તી જાળવી રાખવા માટે એક સ્કીમ લોન્ચ કરવામાં આવી, બરાબર। પ્રશ્ન નંબર 6, RBI દ્વારા ભારત સરકારની કઈ સંસ્થાને ભારત બિલ પેમેન્ટ સેન્ટ્રલ યુનિટ, બરાબર, એટલે કે BBPCU તરીકે કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવી? તો જવાબ આવશે NPCI, બરાબર। એક તો આપણે ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે BBPCU એટલે ભારત બિલ પેમેન્ટ સેન્ટ્રલ યુનિટ, બરાબર। RBIનું તમને ખબર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અને હવે આપણે જોઈએ NPCI। તો NPCIનું ફૂલ ફોર્મ થશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા। નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરાબર, જેમને તાજેતરમાં કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવી છે, બરાબર। પ્રશ્ન નંબર 7, ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા સ્થળો પર લઈ જવા માટે કઈ ટ્રેન શરૂ કરવામાં આવી છે? જવાબ આવશે ગાંધી દર્શન। ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા સ્થળો પર લઈ જવા માટે એક ટ્રેન શરૂ કરવામાં આવી છે। એ ટ્રેનનું નામ છે ગાંધી દર્શન। પ્રશ્ન નંબર 8, ગુજરાત સરકારના સરકારી ચોપડે હવેથી દલિતની જગ્યાએ કયો શબ્દ વપરાશે? જવાબ આવશે અનુસૂચિત જાતિ। ગુજરાત સરકારના ચોપડે હવેથી દલિતની જગ્યાએ અનુસૂચિત જાતિ શબ્દ વપરાશે, બરાબર, દલિત શબ્દ નહીં વપરાય। પ્રશ્ન નંબર 9, ગુજરાત ખેડૂતોને સસ્તા ભાવે કૃષિલક્ષી સાધનો મળી રહે તે માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે? જવાબ આવશે ખેડૂત આઈ પોર્ટલ। ગુજરાત ખેડૂતોને સસ્તા ભાવે કૃષિલક્ષી સાધનો મળી રહે
તે માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. એ પોર્ટલનું નામ છે ખેડૂત આઈ પોર્ટલ. પ્રશ્ન નંબર 10. ભારત અને અમેરિકા વચ્ચે વેપારી મિત્રતા વધારવા માટે કયા સંગઠનની રચના કરવામાં આવી છે? જવાબ આવશે USISPF. USISPF બરાબર, એ સંગઠનની રચના કરવામાં આવી છે. શા માટે? તો ભારત અને અમેરિકા વચ્ચે વેપારી મિત્રતા વધારવા માટે. તો આપણે એમનું ફૂલ ફોર્મ જોઈએ. USISPFનું ફૂલ ફોર્મ થશે US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફ્રન્ટ. બરાબર, US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફ્રન્ટ એમનું ફૂલ ફોર્મ થશે. અને એમના ચેરમેન કોણ છે? તો ચેરમેન છે જ્હોન ચેમ્બર્સ અને વાઇસ ચેરમેન છે પુનિત રંજન. બરાબર, એ બંને દેશનું છે એટલે ચેરમેન એક દેશનો હોય અને વાઇસ ચેરમેન બીજા દેશના હોય એટલે બંને દેશનું. એમાંથી ચેરમેન છે જ્હોન ચેમ્બર્સ અને વાઇસ ચેરમેન ભારતના પુનિત રંજન. પ્રશ્ન નંબર 12. ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું ક્યાં કાર્યક્રમ તરીકે ઉજવાય છે? તો જવાબ આવશે વિશ્વ સ્તનપાન સપ્તાહ. બરાબર, પ્રથમ અઠવાડિયું વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પોતાની ખેત પેદાશો વેચવા માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઈ રકમ. ઈ રકમ નામનું એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પોતાની ખેત પેદાશો વેચવામાં મદદગાર થાય માટે. બરાબર, તો આપણે એનું ફૂલ ફોર્મ જોઈએ તો ઈ રકમનું ફૂલ ફોર્મ થશે, જેમાં RA એટલે રાષ્ટ્રીય, K એટલે કિસાન, A એટલે એગ્રી અને M એટલે મંડી. બરાબર, ઈ રાષ્ટ્રીય કિસાન એગ્રી મંડી એટલે કે ઈ રકમ. પ્રશ્ન નંબર 14. હાલમાં જ કયા રાજ્યએ શિક્ષણનું સ્તર સુધારવા માટે 8મા ધોરણમાં બોર્ડની પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે? જવાબ આવશે ઝારખંડ. તાજેતરમાં ઝારખંડ રાજ્યએ શિક્ષણનું સ્તર સુધારવા માટે 8મા ધોરણમાં પણ બોર્ડની પરીક્ષા યોજવાની જાહેરાત કરી. પ્રશ્ન નંબર 15. 2 ઓગસ્ટ 2017ના રોજ ગુજરાતના પાટનગર ગાંધીનગરનો કેટલામો જન્મદિવસ ઉજવાયો? તો જવાબ આવશે 53મો. બરાબર, ગુજરાતના પાટનગર છે ગાંધીનગર. બરાબર, એમની જિલ્લા તરીકે એમને જિલ્લો બનાવવામાં આવ્યો હતો 1964માં અને એમને પાટનગર બનાવવામાં આવેલું 1971માં. એટલે એમને 1964માં જિલ્લો બનેલો અને તાજેતરમાં 2017માં હાલમાં 2 ઓગસ્ટે તેમનો 53મો જન્મદિવસ હતો. બરાબર, જિલ્લો બન્યો 1964માં અને 17માં એમનો એટલે 53મો જન્મદિવસ થશે. બરાબર. પ્રશ્ન નંબર 16. કયા પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં વિધાયકોને નોટાનો વિકલ્પ પૂરો પડાયો છે? જવાબ આવશે ગુજરાત. ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી માટે વિધાયકોને નોટાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 17. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંયુક્ત સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો જવાબ આવશે ભારતલાલ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંયુક્ત સચિવ આપણને પૂછાય તો જવાબ આવશે ભારતલાલ. પ્રશ્ન નંબર 18. દક્ષિણ ભારતમાં જળના સન્માનમાં કયો ઉત્સવ મનાવવામાં આવે છે? જવાબ આવશે આદિ પેરુક્કમ. બરાબર, આદિ પેરુક્કમ નામનો એક ઉત્સવ મનાવવામાં આવે છે જળના સન્માનમાં. પ્રશ્ન નંબર 19. ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા છે? તો જવાબ આવશે હસન રોહાની. પ્રશ્ન નંબર 20. કઈ મહિલા ક્રિકેટરને પંજાબ સરકારે DSP પદ પર નિયુક્તિ આપી છે? જવાબ આવશે હરમનપ્રીત કૌર. બરાબર, તાજેતરમાં મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં 171 રનની ઇનિંગ રમેલા હરમનપ્રીત કૌરને તાજેતરમાં પંજાબ સરકારે DSP પદ પર નિયુક્તિ આપેલી છે. બરાબર, આ સ્કોર તેમનો વર્લ્ડ કપમાં સૌથી હાઈએસ્ટ હતો. બરાબર, 171નો સ્કોર હાઈએસ્ટ હતો. એમને DSP પદ તાજેતરમાં નિયુક્તિ આપેલી છે. બરાબર, DSP પદે. પ્રશ્ન નંબર 21. અમેરિકી સેનેટ દ્વારા FBIના નવા ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરાઈ છે? જવાબ આવશે ક્રિસ્ટોફર રે. FBIના નવા ડાયરેક્ટર તરીકે ક્રિસ્ટોફર રેની નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 22. બંગાળ ફૂટબોલ ક્લબ દ્વારા ભારત ગૌરવ પુરસ્કારથી ક્યાં પૂર્વ હોકી કેપ્ટનનું સન્માન કરવામાં આવ્યું છે? જવાબ આવશે ધનરાજ પિલ્લાઈ. બરાબર, ધનરાજ પિલ્લાઈ નામના પૂર્વ હોકી કેપ્ટનનું ભારત ગૌરવ પુરસ્કારથી બંગાળ ફૂટબોલ ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. તમને એમ પણ સવાલ પૂછે ધનરાજ પિલ્લાઈ કયા ક્ષેત્ર સાથે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો આપણે જવાબ થશે હોકી. પ્રશ્ન નંબર 23. તાજેતરમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદ પરથી હાલમાં જ
કોણે રાજીનામું આપ્યું? તો જવાબ આવશે શ્રી અરવિંદ પનગઢિયા, જેમણે નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું અને તેમના સ્થાને તાજેતરમાં રાજીવ કુમારની નિયુક્તિ થઈ. બરાબર, હાલમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે એવો સવાલ પૂછાય તો રાજીવ કુમાર, જેઓની નિમણૂક કોના સ્થાને કરવામાં આવી? તો અરવિંદ પનગઢિયાના સ્થાને, જેમણે તાજેતરમાં રાજીનામું આપ્યું હતું. પ્રશ્ન નંબર 24, આઈસીસી દ્વારા તાજેતરમાં જાહેર થયેલા ટેસ્ટ બોલર રેન્કિંગમાં પ્રથમ સ્થાને કોણ છે? જવાબ આવશે રવિન્દ્ર જાડેજા. અને બીજા નંબરે કોણ છે એવો સવાલ પૂછાય તો એ પણ ભારતના બોલર છે, રવિચંદ્રન અશ્વિન, એ બીજા સ્થાને છે. પ્રશ્ન નંબર 25, સ્વચ્છતા સર્વેક્ષણ 2018 માટે પ્રેરણા ગીત સ્વચ્છતા કી જ્યોતિ જગી હૈ કોના દ્વારા લખવામાં આવ્યું? તો જવાબ આવશે પ્રસૂન જોશી દ્વારા. બરાબર, તમને એમ પણ સવાલ પૂછે સ્વચ્છતા સર્વેક્ષણ 2018 માટેના પ્રેરણા ગીત કયું છે? તો સ્વચ્છતા કી જ્યોતિ જગી હૈ એ પ્રસૂન જોશીએ લખેલું. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. તારીખ 1, 2 અને 3 ઓગસ્ટ 2017ના કરંટ અફેરમાં તમારે આટલા 25 સવાલ યાદ રાખવાના છે. આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં તો બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.